રાજકોટમાં માલધારી અને રાજપૂત કરણી સેનાનો વિરોધ. આરએમસીએ રખડતા પશુ પકડવામાં આવતા વિરોધ કરવામાં આવ્યો. આરએમસી કચેરીમાં રાજપૂત કરણી સેનાએ વિરોધ કર્યો. 1 જાન્યુઆરીથી નવી પોલિસીનો કડક અમલ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. રજીસ્ટ્રેશન વગરના પશુઓ સામે કાર્યવાહી કરવામાં આવનાર છે. ત્યારે ખુલ્લા વાડા અને ફળિયામાંથી ઢોર પકડવાના આદેશ આપવામાં આવ્યા છે. રાજકોટ કરણી સેના અને માલધારી સમાજ દ્વારા આજે રાજકોટ કોર્પોરેશને હલ્લાબોલ જે છે તે કરવામાં આવ્યો છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે રખડતા ઢોર જે છે તેમને પૂરવામાં આવે, પરંતુ જે અત્યાચાર ખોટી રીતે જે કરવામાં આવે છે તેમની સામે અત્યારે વિરોધ જે છે તે કરવામાં આવ્યા છે. ગૌ માતાના મોતના મામલે તેમજ અલગ અલગ જે રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની અને લાચાર ગૌ માતા માલધારીઓને ન્યાય આપવા માટેની અત્યારે જે છે તે માંગ સહિત તમામ સમાજના જે લોકો જે છે તે પણ અત્યારે અહીંયા પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે જે પ્રકારે અત્યારે આપ જોઈ રહ્યા છો કે ધરણા ઉપર બેસી ગયા છે. આરએમસી કોર્પોરેશન ખાતે અત્યારે અહીંયા પહોંચ્યા છે અને તેમની સાથે પણ વાત કરવાનો શું કહેશો અત્યારે વિરોધ પ્રદર્શનમાં આપ જોઈ રહ્યા છો, અંદર બધા વ્યક્તિઓને સૌ ગૌ પ્રેમીને કોઈ ભરવાડ સમાજ નથી, દરેક સમાજની વ્યક્તિ, હું પોતે ગાય ધરાવું છું, મારી અંદર પણ આક્રોશ છે. આક્રોશ શું છે કે ગાય જેને આપણે માતાનું બિરુદ આપીએ છીએ, જે ગાય જેને સમગ્ર ભારતની અંદર રાષ્ટ્રમાતા જાહેર કરવાની આ હિન્દુત્વવાદી સરકારને ખોબલે મત આપ્યા છે, એ મતનો આજે આ અમને પરિણામ મળે છે કે ગાયને આજે ઘર મૂકીને વગડામાં જવું પડે છે. કડકડતી ઠંડીમાં બાલ બચ્ચાઓને લઈને બે ઘરને નોખું થવું પડે છે. અને કઈ પ્રકારની પરમિટો, કઈ પ્રકારના નિયમો, મકાનની અંદર માણસને રહેવા માટે પરમિટ કાલ સવારે તમે ઇસ્યુ કરશો. મકાનની અંદર વેરો તો માણસ માટે હોય, જાનવર માટે વેરા, જાનવર માટે દસ્તાવેજ. આ કઈ પ્રકારની તાનાશાહી? ઘરમાં તમે બૈરાઓને ઢસડીને પકડીને લઈ જાઓ, ઘરની અંદર બૈરાઓને ઉપર હુમલા કરો, ઘરની અંદર તમે ગાયો, મૂંગું જનાવર, ક્યાં સુધી આની હાયો લાગશે? 1 મહિના સુધીનું બાળક છે, એનું બાળકનું બછેરું જે વાછડું છે, 1 મહિનાનું વાછડું છે, એ વાછડાને તમે એમને તડપતું મૂકીને એની માતાને લઈ જાઓ. સાલાવ પાપિયા છો, આ બધું તમને પાપ લાગશે. જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે કરણી સેના તેમજ માલધારી સમાજના આ લોકો જે છે તે અત્યારે કોર્પોરેશન ખાતે પહોંચ્યા છે અને જે ગૌ માતાને લઈને જે અત્યારે વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે જે પરમિટ અને લઈને જે નિયમો બનાવવામાં આવ્યા છે તેમની અંદર ફેરફાર કરવામાં આવે તે મુખ્ય માંગ સાથે આજે વિરોધ પ્રદર્શન જે છે તે કરણી સેના તેમજ માલધારી સમાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ.